આભાર માનીએ છીએ અને સ્ટેજ ઉપર જેને બોલવું હોય એ શરૂઆત કરે પોતાની જગ્યા પર કે આગળ બોલી શકે. રાધે બોલ. માઇક નથી. ના માઇક નથી. સોરી. આમાંથી આવશે પછી. સ્તુતિ હો પ્રભુની, ધન્યવાદ હો આજના દિવસને માટે. અને આજે ચર્ચમાં જે પહેલું જ ગીત ગાયું કહે કરું પેઢી દર પેઢી તું અમારો આશ્રય થયો છે. અને અમારા માટે પણ ખરેખર એ ખૂબ સાર્થક થયું છે. આ તબક્કે પહેલાં તો હું પ્રભુનો આભાર માનું છું અને પછી ચર્ચનો અને મહિલા મંડળનો પણ આભાર માનું છું. કારણ કે જમાનો આખો એટલો બધો બદલાઈ ગયો છે અને જૂના મૂલ્ય બધા લગભગ અભરાઈએ ચડાઈ દેવામાં આવ્યા છે. તેવા સમયે વૃદ્ધ વડીલોને અને જીવન સંધ્યાએ પહોંચેલા વડીલોને યાદ કરે અને તેમનું બહુ માન કરે એ એક અજાયબ જેવી બાબત શુભ ચિહ્ન પણ છે. અને તેથી કરીને ચર્ચનો અને મહિલા મંડળનો આયોજકોનો અમે આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. જીવનમાં અપ એન્ડ ડાઉન આવે છે, સુખ દુઃખના પ્રસંગો બને છે અને આવી આ જીવનની લાંબી મંજિલ પ્રભુની સહાયથી, કૃપાથી, આશીર્વાદથી અમે પૂરી કરી છે, આગળ વધી રહ્યા છીએ. એક ગુજરાતી કવિએ કહ્યું છે કે ઘડપણના માટે એક લીટ મને યાદ આવે છે કે ઉમરા થયા ડુંગરા અને પાદર થયા પરદેશ, ઘડપણ કોણે મોકલ્યું રે. વાત તો સાચી છે, છતાંય પવિત્ર શાસ્ત્રમાં કંઈ જુદો વિચાર રજૂ કર્યો છે કે માથે પડ્યા એ તો દેવનો મહિમા છે. અને પ્રભુએ કહ્યું છે, અજાયબ જો વચન આપ્યું છે કે ગર્ભસ્થાનથી માંડીને તે માથે પડ્યા આવતા સુધી હું તને સંભાળી રાખીશ. દર સવારે પ્રભુની કૃપા નવી થાય છે, તેની દયા અખૂટ છે, તેનો અનુભવ અમને પડે પડે થયો છે. ચર્ચે પણ અમને સુખ દુઃખમાં સાથ આપ્યો છે, મુલાકાત લીધી છે, સારા માઠા પ્રસંગોએ હાજર રહ્યા છે, દિલાસો આપ્યો છે, હિંમત આપી છે. તદુપરાંત જે આત્મિક અન્ન અહીં પીરસવામાં આવે છે તેથી અમારો આત્મા તાજો થયો છે. એના માટે પણ અમે ચર્ચનો, મહિલા મંડળનો, સભ્યોનો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુની સ્તુતિ કરીએ છીએ ખાસ કરીને કે ઈશ્વરે અમને મૂકી દીધા નથી અને આવનાર દિવસોમાં જે વૃદ્ધ વડીલો અહીં આગળ હાજર છે એ બધાને પ્રભુ આશીર્વાદ આપે, સંભાળે. અમારા બાળકોએ પણ અમારી ખૂબ કાળજી લીધી છે. અમારા દીકરાનું કુટુંબ, દીકરીનું કુટુંબ એમને માંદગીમાં આવીને ઊભા રહ્યા છે, ટેકો આપ્યો છે, અમારી સંભાળ લે છે, સારવાર આપે છે. આ જમાનામાં એ બધું મુશ્કેલ છે કારણ કે મૂલ્યો બધા બદલાઈ ગયા છે. એવા સમયે અમે એમના પણ આભાર માનીએ છીએ અને પ્રભુનો પણ આભાર માનીએ છીએ. સર્વ વૃદ્ધ વડીલોને જે જીવન સંધ્યાએ આવ્યા છે એમને પ્રભુ આશીર્વાદ આપે એ જ અમારી પ્રાર્થના. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દાદા બોલો. You want to speak? Yeah, man. A few words. Why not?
અંકલ there's a No. No, no. ક્રિસ્મા પાલા ભાઈઓ અને બહેનો આ શું પ્રસંગે બે શબ્દ બોલવા માટે મને કહેવામાં આવ્યું છે. મને આભાર માનું છું. પહેલી વસ્તુ તો એ કે લાંબુ આયુષ્ય કોને મળે, સિનિયોરિટી કોને મળે ભાઈ? તો સિનિયોરિટીમાં તો આપણું પવિત્ર શાસ્ત્ર કહે છે 3 માણસોને કહે છે. તો પહેલાં તો નૂહ, પહેલાં આદમ, પછી નૂહ, અને ત્રીજો પડી ગયો મથુસેલા સૌથી વધારે જીત્યા. એનું કારણ શું કે તેઓ પ્રભુમાં હતા, ઈશ્વરનું ભીખ રાખતા હતા. અને આપણો ધર્મ બી કહે છે ત્યારે મા બાપનું સન્માન કર, જેથી કરીને તેને લાંબુ આયુષ્ય આપવામાં આવશે. આટલું મારે કહીને બેસી થેન્ક યુ વેરી મચ ફોર ટેક